નમસ્કાર. ધોરણ 10 અને ધોરણ 12ના મારા વાલા વિદ્યાર્થીઓને જ્યારે આપ સૌ હવે આવનારા દિવસની અંદર પરીક્ષાનો સામનો કરવા જઈ રહ્યા છો ત્યારે મારી આપ સૌને ખૂબ જ આગવી શુભકામનાઓ છે અને આગવા અભિનંદન છે. કારણ કે મને ખબર છે કે આપ સૌ આપની મહેનતના બળે અને આપના વડીલોના આશીર્વાદ, આપના ગુરુઓના આશીર્વાદના કારણે આ પરીક્ષાની અંદર ખૂબ સારું કરવાના છે. સાંભળ્યું માનનીય આપણા સાંસદશ્રીએ જે કીધું કે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, એમને શુભેચ્છાઓ આપો. માનનીય સાંસદશ્રી, એમને એ પણ હવે શુભેચ્છાઓ આપજો કે આ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપ્યા પછી યુનિવર્સિટીમાં જવાના છે ત્યારે તેઓની અગ્નિ પરીક્ષા થવાની છે. આ વિદ્યાર્થીઓ યુજીસીના કાયદા હેઠળ જ્યારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવશે ત્યારે યુજીસીનો જે કાળો કાયદો આવ્યો છે અને સાંસદશ્રી એમાં આપ પણ ફાઇનલ ડ્રાફ્ટ મિટિંગમાં હાજર હતા ત્યારે આ કાયદા વિશે પણ એમને જ્ઞાન આપીને કઈ રીતે સમાજમાં વર્ગ વિગ્રહ ના ફેલાય એ પ્રમાણે અગ્નિ પરીક્ષા માટે પણ તૈયાર રહેજો, એની પણ શુભેચ્છાઓ આપવાની હતી. ત્યારે હું તમામ શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને કહીશ કે ખૂબ સારી રીતે ભણીને જ્યારે તમે યુનિવર્સિટીમાં જાઓ ત્યારે આ કાયદાથી વાકેફ થઈને તમારો અભ્યાસ એ રીતે કરજો કે તમે વર્ગ વિગ્રહનો ભોગ ના બનો, તમારે વર્ગ વિગ્રહનો સામનો ના કરવો પડે. સાંસદે તો આ કાયદો ઘડીને એક પ્રકારના આપણને સૌને ધર્મ સંકટમાં મૂક્યા છે, ત્યારે અત્યારથી જ હું આ અગ્નિ પરીક્ષા માટે આપ સૌને તૈયાર રહેવા આહ્વાન કરું છું.